સૌને નમસ્કાર. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈ શ્રી સુરેશભાઈ, ડૉક્ટર રમણભાઈ, મારા આદરણીય મિત્ર એવા આચાર્ય શ્રી બાબુ સર, નિવૃત્ત અધ્યાપક ડૉક્ટર CL પટેલ સાહેબ, વિવિધ ગામોમાં ચાલતા મહિલા મંડળો પૈકીના કેટલાક જેમને સિલેક્ટેડ મહિલા મંડળના પ્રમુખ સ્થાને બોલાવ્યા છે એવા તમામ બહેનશ્રીઓ, તમામ માતા પિતાઓ અને વહાલા દીકરા દીકરીઓ, આજનો કાર્યક્રમ સવિશેષ છે. રમણભાઈ પછી આ બહેને પરિચયમાં થોડુંક વધારે કહ્યું એવું કશું છે નહીં, પણ રમણભાઈ સાહેબ બોલાવે કે તમારે આવવાનું છે એટલે, અને મોટે ભાગે તો એવું થાય કે મને પૂછ્યા વગર બી સર નામ લખી દે અને ખબર કે આવશે જ. અને આવા ઘણા બધા કાર્યક્રમોની અંદર આ જ હોલમાં લગભગ 2013થી હું અહીંયા આવું છું. કારકિર્દી ઘડતરની વાત હોય તે પ્રશ્ન અહીં થોડો અસ્થાને એટલા માટે છે કારણ કે તમે જ્યારે ડિગ્રી પ્રાપ્ત કરી લીધી અને તમે જો હવે પૂછતા હોય કે હવે શું કરું, તો તમારે કશું નહીં કરવાનું, ખાલી મંજીરા વગાડવા મંદિરમાં જઈને, બીજું કશું ના કરે. કારણ કે 13 વર્ષ પછી 14 વર્ષ પછી બાળક નક્કી કરે કે મારી જીવનમાં શું થવું છે. સાહેબ આપણે ત્યાં થોડી સુરેશભાઈ પરિસ્થિતિ જુદી છે. BA ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી કે હવે શું કરો, હવે મંજીરા વગાડ, ભાઈ કશું ના કરવાનું. તને તો 12માં 10માં હોય ત્યારે ખ્યાલ હોવો જોઈએ તારા જીવનમાં શું કરવાનું. જ્યારે તમે આ ડિગ્રી લઈને આટલા 70% ઉપર, પહેલા તો ચોખવટ કરી દઉં કે તમે તમામ વિદ્યાર્થીઓ વિદ્વાન છો. એકવાર જોરદાર તાળી તમારા માટે પાડી લો યાર. કારણ કે જે જગ્યાએ ઊભા રહીને હું પ્રવચન કરી રહ્યો છું, મારા 70% કોઈ દિવસ આવ્યા જ નથી. એટલે આપ મારી કરતા વિદ્વાન છો એ પૂર્ણપણે હું સહમત થાઉં છું. એટલે દરેકે સાહેબ આમાં આવું છે કે એ લોકોએ કારકિર્દી નક્કી કરી છે. પહેલી વાત તો ક્લિયરિટી સાથે વાત કરી. તમારો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી લેજો. આજે મારી પાસે સમય ઓછો, 3 વાગે બીજા પણ એક કાર્યક્રમમાં મારે જવાનું છે, એટલા માટે કે કારકિર્દી તમારે શું બનાવવી એ નક્કી છે. તમે જે પણ BTechની ડિગ્રી પ્રાપ્ત કરી છે, BScની ડિગ્રી પ્રાપ્ત કરી છે, તમે કોઈ મેડિકલ ક્ષેત્રમાં છો, આર્ટ્સમાં છો, કોમર્સમાં, તમે કોઈ પણ ક્ષેત્રમાં છો, તમારી કારકિર્દી 100% નક્કી છે. પણ હવે કારકિર્દી બનાવવા માટે શું કરવું એની હું 3-4 વાત હું આપ સમક્ષ પ્રસ્તુત કરીશ. એમાં પહેલી મહત્વની વાત કે કારકિર્દી ઘડતર માટે શું કરવું જોઈએ, એની પહેલી મહત્વની વાત બહુ સુંદર વાત છે. કપિલવસ્તુ નગરીનો જે હાલમાં નેપાળમાં છે, જેનું નામ હતું સિદ્ધાર્થ, તમે બધા જ જાણો છો. પછી એનું નામ પડ્યું ભગવાન બુદ્ધ પડ્યું. સિદ્ધાર્થ જ્યારે રાત્રે 12 વાગે, આપ જાણો છો કઈ રીતે સિદ્ધાર્થ ઘર છોડે છે, એને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. કારણ કે બહુ લાંબા સમયે જન્મેલું બાળક, અને ઘણા બધા જ્યોતિષોને બોલાવવામાં આવે છે. જ્યોતિષીઓ એમાં કહે છે કે આ બાળક ક્યાં તો મહાન સંત બનશે અથવા તો ચક્રવર્તી સમ્રાટ બનશે. પણ એક 12 વર્ષનો જ્યોતિષ માર્કંડ, જેનું નામ હતું, સાહેબ એટલો આત્મવિશ્વાસથી બોલ્યો કે આ બાળક હું 100% પથ્થર ઉપર લખીને આપી દઉં, લકીર કરીને, કે આ બાળક એ સંત બનશે. થયું પણ એવું જ કે જ્યારે વસ્તુ એવી જોશે, દુઃખદાયક વસ્તુ જ્યારે પણ જોશે ત્યારે એને વૈરાગ્ય પ્રાપ્ત થઈ જશે. એટલે રાજાનું રાજપાટ આટલું મોટું હતું એટલે એ શક્ય નહીં હતું, એટલે બધી જ વ્યવસ્થાઓ આર્ટિફિશિયલ બધી કરી દીધી અને એને દુઃખનો અહેસાસ ન થાય એ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરી એમના રાજમહેલની અંદર. પરંતુ જે થવાનું હોય તો થયું જ કે પેલા સંન્યાસીને જોયો, મૃત વ્યક્તિને જોયો, રાઈટ, અને એને કારણે એનામાં જે વૈરાગ્ય જાગી ગયું. એક વૃદ્ધ વ્યક્તિને જોયો જે લાકડીના કે ધીમે 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 ચાલ રહ્યો હતો, અને એને 3 પ્રશ્નો કર્યા અને તેમાંથી વૈરાગ્ય જાગ્યું. રાત્રે 12 વાગે ઘર છોડે છે. પુત્ર રાહુલ બહુ નાનો છે છતાં એને છોડી દે છે. છોડીને જાય છે ત્યારે થોડા જ દિવસોમાં
એને પોતાનો કપિલવસ્તુ નગરી રાજમહેલ યાદ આવે છે કે હું ક્યાં આવી ગયો અહીંયા આગળ. રાઈટ? આ વિચાર એને ક્ષણિક માત્ર આવે છે અને તરત જ ત્યાં આગળ એને તરસ લાગે છે અને એ પાણી પીવા સરોવર પાસે જાય છે. એક અજીબો ગરીબ ઘટના જુએ છે કે એક નાની ખિસકોલી સરોવરમાં જાય છે, પોતાની પૂંછડી ડુબાડે છે, પાછી સરોવરના કિનારે આવે છે, રેતીમાં પૂંછડીને ખંખેરે છે, પાછી સાહેબ સરોવરમાં જાય છે, પાછી પૂંછડી ભીજવે છે, પાછી નદી પેલા સરોવરના કિનારે આવે છે, રેતીમાં પાછી ખંખેરે છે, પાછી અંદર જાય છે, પાછી ખંખેરે છે. એટલે બુદ્ધે સાહેબ પાણી પીતા પીતા દ્રશ્ય જોયું. એટલે બુદ્ધે પેલી ગિલહરીને પૂછ્યું કે તમને યુવાન લોકોનો પ્રશ્ન થાય કે સાહેબ તમે એવી કેવી વાત કરો? બુદ્ધ ખિસકોલી સાથે કેવી રીતે વાત કરી શકે? કદાચ તમારી જાણ માટે કહી દઉં, 12 વર્ષનું એક તપ હોય છે. મન કર્મ વચન તમે કોઈને પણ હાનિ નથી પહોંચાડતા. તમે કોઈ પણ પ્રાણી પક્ષીનો અવાજ સાંભળી શકો છો અને યુ કોમ્યુનિકેટ. એટલે વાર્તાલાપ શરૂ થાય છે અને વાર્તાલાપ શરૂ થાય છે. બુદ્ધ પૂછે છે કે તું શું કરી રહી છે નન્ના જીવ? તો કે હું પ્રતિજ્ઞા કરી છે કે સરોવરને સૂકવીને રહીશ. એટલે બુદ્ધે સાહેબ હસતા હસતા એમ કહ્યું, પટેલ સાહેબ હસતા હસતા એમ કહ્યું કે ભાઈ તારા 1 જન્મોની 1000 જન્મોની ખરબો જન્મ જતા રહેશે ને તો પણ તું આ સરોવરને સૂકવી શકે નહીં. તારી પૂંછડીમાં કેટલું પાણી આવે, ટીપા 2 ટીપા 10 ટીપા પાણી હતું, કેવી રીતે સૂકવી શકશે? હવે સાંભળજો ખિસકોલીનો જવાબ. ભલે કાલ્પનિક વાત હશે તો પણ મિત્રો ખિસકોલી કહે છે કે એવું તમે માનો છો, હું નથી માનતો. મેં એકવાર પ્રતિજ્ઞા કરી છે કે આને સૂકવીને રહીશ એટલે સૂકવીને જ રહીશ. અને મિત્રો કહેવાય છે કે બુદ્ધ જેને એક વિચાર આવી ગયેલો, જે મહેલ યાદ આવતો હતો, ત્યાંથી ફરી પાછા પોતાના ગંતવ્ય સ્થાને જવા માંડે છે. મિત્રો કહેવાનો ભાવાર્થ એ છે કે તમે જ્યારે એકવાર ડિસાઈડ કરી દો છો, તકલીફો તો પડશે જ, ઘર બહુ યાદ આવશે ને તમને જે લોકો એન્જિનિયરિંગ ક્ષેત્રમાં છો એ લોકોને નોકરી અહીંયા નવસારીમાં મળવાની નહોતી. યુ ગો ટુ હૈદરાબાદ, યુ ગો ટુ બેંગ્લોર, પુણે, એબ્રોડ, યુ નો. એટલે બધું સહેલું કશું જ મળવાનું નથી. એટલે આ માનસિક તૈયારી રાખજો કે, અને બીજી એક વસ્તુ કે કેવી રીતે મળશે તેનું સોલ્યુશન હું છેલ્લે આપીશ. બીજી મહત્વની વાત, ભગવાન રામ જ્યારે સબરીને મળવા જાય છે, આપ જાણો છો આ પ્રસંગ, રામાયણમાં આવી ગયો પ્રસંગ છે, બહુ સુંદર ઘટના છે મિત્રો. માતંગ ઋષિ સબરીના ગુરુ છે. ઋષિમુખ પર્વત ઉપર રામનું પ્રયાણ થાય જ છે અને માતંગ ઋષિ જ્યારે અંતિમ વિદાય લે છે ત્યારે સબરી પણ કહે છે ગુરુવર મારી પણ ઉદ્ધાર કરો, મારે પણ અંતિમ વિદાય લેવી છે. ત્યારે સબરી ખરેખર બહુ વૃદ્ધ હતી તે સમયે પણ માતંગ ઋષિ એક શબ્દ કહે છે કે શબરી, જો તું પ્રતિજ્ઞા કરશે અને જો પેશન્સ રાખશે, એટલે ધીરજ જો રાખશે, તને રામ મળવા આવશે. કારણ કે ગુરુ ઉપર વિશ્વાસ હતો એને. અને મિત્રો થાય છે, વર્ષોના વર્ષો વીતી જાય છે, રોજ આંગણું સાફ કરે છે, રોજ બોર લાવે છે, ચાખે છે, મૂકે છે. આપણે જાણીએ છીએ આ વાતો મિત્રો. રામ જ્યારે સબરીની મુલાકાત લે છે ત્યારે રામ પ્રશ્ન સબરીને પહેલો પૂછે છે કે ઋષિમુખ પર્વત પર જેમ જેમ હું પસાર થતો આવ્યો તે વખતે ત્યાંના બધા જ, ધ્યાનથી સાંભળજો અને સાથે લઈને જજો, આ સરદાર સ્મૃતિ હોલમાં મૂકીને જતા નહીં, કારણ કે બીજા કોઈ સંઘર્ષ નહીં, તમારા માટે જ છે, તમે જોડે લઈને જજો. નહીં તો થાય એવું કે શ્રોતાઓ આવે તો ખરા, સાંભળે તો ખરા, સારું પણ લાગે, પરંતુ જેવા બહાર જઈને પૂછે કે શું હતું કાર્યક્રમ, તો કે કઈ નહીં, એક સાહેબ આવેલા બહુ મસ્ત બોલ્યા, તે પછી પૂછે કે શું મસ્ત બોલ્યા, એ તો ખબર નહીં. એવું ના થઈ જાય તેની કાળજી રાખજો. એટલે રામ સબરીને પ્રશ્ન પૂછે છે કે હું જયારે ઋષિમુખ પર્વત ઉપર આવી રહ્યો તે વખતે મેં એક દ્રશ્ય જોયું કે બધા ફૂલો ખીલેલા કેમ હતા? જે ફૂલોની સાહેબ ઋતુની હતી સુરેશભાઈ, છતાં ખીલેલા હતા. એટલે સબરી બહુ સુંદર ઉલ્લેખ કરે છે મિત્રો, જે તમને સમર્પિત કરું છું, ધ્યાનથી સાંભળજો. સબરી કહે છે કે હે પ્રભુ રામ, એક વખતની ઘટના ઘટી હતી કે માતંગ ઋષિના કેટલાક શિષ્યો, ચોમાસું પતી ગયું પછી લાકડાઓ લાવવાના હતા અને કેટલાક શિષ્યો આળસને કારણે, જીવનમાં આળસ ક્યારેય નહીં કરશું મિત્રો, અને તમારું એક વસ્તુ ક્લિયર કરી દઉં, તમારું મન કહે તે કોઈ દિવસ નહીં કરતા. ધ્યાનથી સાંભળજો, સાયકોલોજીનો વ્યક્તિ છું, સાયકોલોજીનો વિદ્યાર્થી છું.
મન કહે તે કોઈ દિવસ નહીં કરશો, કારણ કે મન તમે નક્કી કરો કે સવારે 4 વાગે ઉઠા, મન કહેશે કે 4 વાગે ઉઠ, મન તો પાછું એલાર્મ દબાઈ દેશે, મોબાઈલને સાઈડમાં મૂકશે, પાછા સુઈ જશો. મન ક્યારે નહીં કહેશે એક સાઈડ સલાડની ડીશ પડી છે, એક સાઈડ કેડબરી પડી છે, શું ઉઠાવશો તમે? બટ નેચરલ સરસ વિચાર આવી ગયો, સર ઓફકોર્સ વી વોન્ટ કેડબરી, વી ડોન્ટ વોન્ટ સલાડ, રાઈટ? એટલે આ નક્કી છે કે મન કહે તે ક્યારે પણ નહીં કરશું. તકલીફ એ પડી કે ભાઈ થયું એવું કંઈક પ્રસંગ એવો બન્યો કે માતંગ ઋષિના શિષ્યો આળસને કારણે લાકડા લેવા વરસાદ પતી ગઈ છતાં ન ગયા. એટલે માતંગ ઋષિએ જોયું કે આ લોકોને, જેમ સર લાલ બહાદુર શાસ્ત્રીનું જે ઉદાહરણ આપ્યું તે સંદર્ભમાં, કે માતંગ ઋષિ સાહેબ જાતે નીકળી ગયા, લાકડા કાપે, લાકડાના ભારા લઈને આવ્યા, એટલું બધું વજન લઈને આવ્યા. પછી તેના શિષ્યો પણ પાછળ દોડ્યા કે આ તો આપણી ભૂલ થઈ ગઈ, એટલે એ લોકો પણ દોડ્યા. અને પછી જે લઈને આવ્યા ને ઋષિ, માતંગ ઋષિ, અને લઈને આવ્યા તે વખત એના શરીરમાંથી જે પરસેવાના ટીપા પડ્યા ને એ બધા પુષ્પો ઉગ્યા. અને પુષ્પો આજે પણ તમે ઋષિમુખ પર્વત જો તો આજે પણ પુષ્પો એ એવા ને એવા જ પુષ્પો રહે છે, હંમેશા ખીલેલા રહે છે. એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે જ્યારે તમે શ્રમ કરશો, પરિશ્રમ કરશો, જેનો કોઈ વિકલ્પ નથી, એટલે તમે અને તમારો પરિવાર જેમ ઋષિમુખ પર્વત ઉપર જે પેલા પુષ્પો આજે ખીલેલા છે એમ તમે પોતે ખીલેલા લેશો અને તમારો પરિવાર આખો ખીલ રહેશે. આ બીજી વાત. ત્રીજી વાત આપ સમક્ષ પ્રસ્તુત કરું છું. ભગવાન મહાવીર, આપ સૌએ નામ સાંભળ્યું છે. ભગવાન મહાવીરના શરીરમાંથી એક સુગંધ આવતી, આપ સૌને ખબર હશે. એક ગામથી બીજે ગામ જતા ભગવાન મહાવીર, તો લોકોને ખબર પડી જતી ભગવાન મહાવીર પધારી રહ્યા છે. અને ભગવાન મહાવીરના શરીરમાંથી સુગંધ આવવા પાછળનું રહસ્ય મેં થોડા સમય પહેલા જાણ્યું. આચાર્ય વિજયરત્ન સુંદર સુરેશ્વરજી મહારાજના શિષ્ય હમણાં જ અમારી કોલેજમાં આવી ગયા, સત્યસુંદર મહારાજ સાહેબ. આગળ ભાગ્યસુંદર મહારાજ સાહેબ આવી ગયા. ભાગ્યસુંદર મહારાજ સાહેબને પ્રશ્ન કર્યો હતો કે મહારાજ શ્રી આપ 50 વર્ષથી નાતા નથી? એ લોકો નાઈ નહીં. જૈન જે મુનિઓ છે મહારાજ શ્રી નાઈ નહીં, એ લોકો ખાલી સ્પંચ જ કરે, ખાલી નાઈ નહીં, ક્યારે પણ એ લોકો નહીં નાઈ, અને એવું કશું ઉપયોગ નહીં કરે. એ લોકો પાસે સાહેબ બહુ સાહેબ 2 જ વસ્ત્રો હોય માત્ર, અને રોજનું 15 થી 20 કિલોમીટર ચાલે. આપણને જેમ પસીનો થાય છે, આ ધ્યાનથી સાંભળજો, આપણને જેમ પસીનો થાય છે એમ પસીનો એમને પણ થાય છે, કારણ કે માણસ છે. તો એની શરીરમાંથી દુર્ગંધ નથી આવતી, સુગંધ આવે છે. એટલે મેં પ્રશ્ન કર્યો ભાગ્યસુંદર મુનિજીને કે મહારાજ શ્રી એવું કેમ થાય? તો તમે માનશો નહીં, એમણે એમનું શરીર મને હાથ સૂંઘાવ્યો, એમણે બતાવ્યું કે જો તમે મારા શરીરમાં જરા બી દુર્ગંધ આવે છે, હું ચાલતો ચાલતો ચિંતન દેરાસરથી આવ્યો છું, ચિંતામણી દેરાસરથી, કોઈ દુર્ગંધ નથી. મેં પ્રશ્ન કર્યો આવું કેમ? કારણ કે મેં 2 વ્યક્તિમાં આવું જોયું સાહેબ, તમે પણ જોયું હશે. એક તો બહુ નાનું બાળક હોય ને, તમે એને લેવો તો એના શરીરમાંથી અલગ સુગંધ આવે છે. આપણે ગમે, નાના બાળકને રમાડવાનું બી ગમે, ભલે ટ્રેનમાં મુસાફરી કરતા જેને આપણે ફેમિલીને ઓળખતા પણ નહીં હોય, પણ જો નાનું ફૂલ જેવું બાળક હોય તો આપણે લઈ લઈએ, એમ એને હસાવીએ, એને ગ્રીટ કરીએ, વી એન્જોય લોટ. એના શરીરમાંથી એક અલગ સુગંધ આવે છે. આવું જ આ સંતોના શરીરમાંથી સુગંધ આવે છે. મેં પ્રશ્ન કર્યો, પ્રશ્નનો આન્સર તો ગજબનો છે. અને આપણે કેટલા બધા ડિઓડ્રન્ટ ને સેન્ટ ને ઠેઠ બહારથી, તમારી સાઈડ તો કેનેડા વાળા કેટલા બધા, અમેરિકા વાળા કેટલા બધા, લંડન વાળા લઈને આવે, મોઘા મોઘા ને સારા સારા લઈને આવે, રાઈટ? એ છાંટવા પડે. વાય? મહારાજ એવું કહે છે કે અમારે વિચારોની શુદ્ધતા અને પવિત્રતા છે સાહેબ. જે વિચારોની શુદ્ધતા અને પવિત્રતા ધરાવે છે એના શરીરમાંથી ક્યારેય દુર્ગંધ નથી આવતી. અને આપણા મનમાં જે વિચાર, હમણાં તમે વિચાર નહીં કરતા હે કે તમે વિચાર ઉપર વિચાર કરવાની મંડી પડતા હમણાં, અને બીજું મારા શબ્દો નહીં પકડતા. હમણાં તમે જે બોલું તેમાં જ માત્ર ધ્યાન આપજો ને, અહીંયા જ રહેજો. ફિઝિકલી બેઠા છો, આભાર તમારો, પણ મેન્ટલી પણ અહીંયા રહેજો. બાકી ખાવાના બાકી તેનું ધ્યાન જ રોટલી શાકમાં દાળ ભાતમાં જતું હશે, રાઈટ? એટલે એવું મહેરબાની કરી નહીં કરતા તો ઘણું બધું ચૂકી જશો, રાઈટ? એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે ભગવાન મહાવીર જે શરીરમાંથી સુગંધ આવતી હતી તે એક વખત તપશ્ચર્યા કરવા બેઠા હતા, તપ કરવા, ધ્યાન કરવા બેઠા હતા. ધ્યાન કરતા કરતા એક બળદનો ગોવાળ આવ્યો. બળદનો ગોવાળ આવીને કહે કે સાચવજો, હું જરા જાઉં છું કામ અર્થે. સાંજે બળદનો ગોવાળ પાછો આવે છે, ધ્યાન અવસ્થામાં જ છે ભગવાન. આ સત્ય ઘટના છે. ભગવાન મહાવીર ધ્યાન અવસ્થામાં જ આ જોઈને પેલો
બળદ તો ક્યાં ના ક્યાં નીકળી ગયા, ચાલતા ચાલતા જતા રહ્યા હશે. એટલે પેલો ગોવાળ આવીને સાહેબ લિટરલી ગમે તેમ બોલે છે અને સાંભળતો નથી, ગમે તેમ બૂમો પાડે સાંભળતો, એટલે કાંટા ગોફવાની ટ્રાય કરે છે. ત્યાં જ ભગવાન ઇન્દ્ર પ્રગટ થાય છે. મેં હમણાં વાંચ્યું તમારા માટે તૈયારી કરતો તે વખતે. ભગવાન ઇન્દ્ર આવીને કહે છે કે ભંતે, શું તમારી રક્ષા કરવા માટે હું કૃપા કરું? ત્યારે હે દેવ ઇન્દ્ર, ભગવાન મહાવીર એમના તપમાંથી ઉઠે છે અને કહે છે, હે ભગવાન મહાવીર ઇન્દ્ર. મહાવીર કહે છે ઇન્દ્રને કે આપ મારી રક્ષા નહીં કરો, કારણ કે જે અવતારમાં આવ્યો છું, જે મારે દુઃખ સહન કરવાનું હશે મારે જ સહન કરવું પડશે. એમાં બીજા કોઈની મદદ મને ચાલશે નહીં અને હું મારી રીતે જ કરીશ. એટલે તમે મહેરબાની કરીને હવે તો આવ્યા છો, પણ બીજી વાર ક્યારે પણ મારી રક્ષા માટે નહીં આવશો મિત્રો. એટલે તમારી આજુબાજુ જે પપ્પા મમ્મી રૂપી આવરણ છે ને સાહેબ, ગામડામાં અને સિટીમાં એક જ ફરક. ગામડાનું બાળક રમતા રમતા આંબલી પરથી પડી જાય ને તો ઘરે કહે બી નહીં, વાંકું વાંકું ચાલે, ધીમે ઘરે જતા હિદ્દો થઈ જાય. કારણ કે એમાં દુઃખ સહન કરવાની શક્તિ આવી જાય અને એનર્જી પણ આવી જાય. ઘરે ઉલટી બે વધારે પડશે. ઉલટો પગ નહીં ભાંગલો તો મમ્મી ઉલટો પગ ભાંગે એમ. ઘરે માથા કર. જ્યારે સિટીનું છોકરું જો પડી જાય ને, ઓહો લાલો પડી ગયો, લાલો પડી ગયો, ડેડીને ફોન કર, લાલો પડી ગયો, આખા ગામવાળા સાહેબ બાજુ આવી બધા એપાર્ટમેન્ટના લોકો લાલો પડી ગયો, લાલો પડી ગયો. એટલે બાળકને એમ કે પડી જવું એ પણ તો સારી વસ્તુ છે. આટલા બધા લોકોનો પ્રચાર થઈ ગયો આપણો, અને બાળક વધારે ને વધારે નમાલું બને છે. એટલે આપણા ગામડાના લોકો છે ને ખોડતલ ને મજબૂત હોય છે. મારો ઉછેર બી ગામડામાં જ થયો છે. એટલે હું ગામડાને બહુ જ એન્જોય કરું છું. જ્યારે પણ ગામડાની વાત આવે ત્યારે મને ખરેખર બહુ આનંદ આવતો હોય છે. ચોથી મહત્વની વાત, કોલંબસ નામ સાંભળી બધાએ. કહેવાય છે અમેરિકા ખંડ શોધ્યું, રાઈટ? અમેરિકા ખંડ શોધવા માટે જ્યારે એ સ્પેનથી નીકળ્યો તે વખત 3 મહિનાનો સામાન લઈને નીકળ્યો. કેટલાક સાથીદારો સાથે નીકળ્યો, કેટલાક કબૂતરને લઈને પણ નીકળ્યો. જો કેટલો એ આગવી સૂઝવાળો હશે માણસ. પણ થોડા માણસ સાહેબ હોશિયાર તો હતા છે કે હા, એ નીકળ્યો. રોજ કબૂતરને ઉડાવે, કબૂતર ઉડીને પાછા આવી જાય. રોજ કબૂતરને ઉડાવે. 3 મહિનામાં ખાલી 3 દિવસ બાકી હતા પતવાના. અનાજ પણ પતવાની તૈયારી હતું. 2 દિવસ બાકી હતા. ટેન્શનમાં આવી ગયો. સાયકોલોજી એવું કહે છે કે જીવનમાં ધીરજ રાખજો દીકરાઓ. પેશન બહુ જરૂરી છે. આપણામાં એક ક્ષણ માત્રની પણ ધીરજ નથી. ડોક્ટરને ત્યાં જઈએ છીએ, મને જલ્દી જલ્દી સાજા કરી દો, એવું ઇન્જેક્શન આપો તાત્કાલિક તાવ ઉતરી જાય. લિફ્ટમાં જવાના હોઈએ, ઉપર પહેલે માળે, બીજે માળે, ત્રીજે માળે, તો લિફ્ટ આપણે દબાવ કરીએ છીએ. જલ્દી ઉપરથી નીચે આવો. પેલો બિચારો બેલ મારે આવું છું યાર, ઉતાવળ ના કરને. દરેક વાતમાં માણસનો સહજ સ્વભાવ ઉતાવળો છે. એને કારણે ટેન્શન અને સ્ટ્રેસ અને એન્ઝાઇટીને કારણે ડે બાય ડે મૃત્યુનો દર વધી રહ્યો છે. કોલંબસે ધીરજ રાખી. છેલ્લો દિવસ બાકી હતો અને કબૂતરને ઉડાડ્યા હિંમત કરીને. આંખમાં આંસુ હતા, કારણ કે હવે 3 મહિના પાછું જવું, કશું જ ખાવાનું, એટલે મરવાની તૈયારી સાથે જ કબૂતરને ઉડાડ્યા અને ખરેખર કબૂતર પાછા નહીં આવ્યા. એના અંદરથી બહુ આત્મસંતોષ થયો કે હવે વાંધો નહીં. ટૂંકમાં કોલંબસનું ઉદાહરણ આપણને એ સાબિત કરે છે મિત્રો કે ધીરજ જો રાખશો ને, જીવનમાં 100% તમે સફળતા પ્રાપ્ત કરી શકશો. જો તમે ઉતાવળ કરશો, સફળતા ક્યારે પણ નહીં પ્રાપ્ત કરી શકો. અંતિમ ઉદાહરણ આપું અને પછી મારે 3 વાત કહેવી છે આપ સાથે. એક, તે પહેલા કહી દઉં, એક, જે પણ કામ કરો ઇન્ટરેસ્ટથી કરજો. જે પણ કારકિર્દીનું તમે ઘડતર કરવા માંગો છો, એવું ડિસાઇડ કરવાનું આજે નથી, તમે નક્કી કરી નાખ્યું છે, રાઈટ? તો જે પણ કામ કરો ઇન્ટરેસ્ટથી કરજો. બાકી હું ગઈકાલે જ યુનિવર્સિટીમાં અંકિત સાથે હતો. યુનિવર્સિટીના કર્મચારીઓ સાહેબ આઉટસોર્સિંગ ચાલુ થઈ ગયું. ગુજરાત સરકારની યોજના કેટલી ખતરનાક છે. પરમેનન્ટ માણસો નથી ક્યાંય પણ લેવામાં આવતા, માત્ર આઉટસોર્સિંગ. નવાઈની વાત તો આપણને એ લાગે છે કે ક્લાસ 1 મેડિકલ ઓફિસર, જે સાહેબ સિવિલના ક્લાસ 1 મેડિકલ ઓફિસર પણ આઉટસોર્સિંગથી ભરાય છે. કેટલી દુર્ભાગ્યની વાત છે. આની કરતા બીજું શું મોટું દુર્ભાગ્ય હોય છે? આઉટસોર્સિંગ વ્યક્તિને શું રિસ્પોન્સિબિલિટી છે? આપણી યુનિવર્સિટીમાં મને એગ્રીકલ્ચરનું ખબર નથી, પણ
વીર નર્મદમાં ગઈકાલે જ મારું પ્રવચન હતું, ત્યાં જઈને આવ્યો રજિસ્ટ્રારશ્રી સાથે, લગભગ 1.5 કલાકનું પ્રવચન કર્યું મેં. રજિસ્ટ્રારશ્રી 1.5 કલાક સુધી સતત મારી જોડે બેસી રહ્યા. દે એન્જોય લોટ. આઉટસોર્સિંગ કર્મચારીની સંખ્યા વધી ગઈ છે એમનું કહેવું હતું. હું વાત એ કરું છું તમને કે ઇન્ટરેસ્ટથી જે પણ તમે આવતીકાલે કામ શરૂ કરશો, જે પણ કારકિર્દીનું ઘડતર કરો છો, ઇન્ટરેસ્ટથી કામ કરશો. જો રસ નહીં હોય તો કામ જ નહીં કરશો. અને એક વસ્તુ નક્કી ધ્યાન રાખજો, સ્વામી વિવેકાનંદને યાદ કરવા પડે કે તમને રસ પડે તેવું કામ ક્યારેય મળશે પણ નહીં. ગેરંટી સાથે કહું છું. તમારા પપ્પા મમ્મી બાજુમાં જ બેઠા પૂછી લેજો કે પપ્પા કે મમ્મી તમે જે જીવનમાં યુવાનીમાં થનગનતા હતા અને કરવા ઈચ્છતા તમે આજે કરો છો નહીં. મિત્રો, જીવનમાં યુટર્ન લેવા પડશે. સાપુતારા જાઓ છો ને તમે જો યુટર્ન જે કઈ ટર્ન આવે તમે નહીં લે, હું તો સીધો જ જઈશ, તો ક્યાં જશો? જીવન શક્ય નથી મિત્રો. જીવનમાં એડજસ્ટમેન્ટ બહુ બધી જગ્યાએ કરવું પડશે ને. હું તો એમ કહું છું કે તમારા કારકિર્દીમાં ને લગ્ન જીવનમાં ને ઘર પરિવારમાં એડજસ્ટમેન્ટ જ એડજસ્ટમેન્ટ. પપ્પા મમ્મી નથી કર્યું? પપ્પા મમ્મી કેટલું બધું એડજસ્ટમેન્ટ કરે છે જો તમે, ડે બાય ડે, રાઈટ? એટલે પહેલો ઇન્ટરેસ્ટથી કરજો. બીજું, જે કામ કરો એ એકાગ્રતાપૂર્વક કરજો, પૂર્ણ એકાગ્રતા સાથે. એકાગ્રતા એટલે શું તમને કહેવાની મારે જરૂર હવે નથી, કારણ કે યુ આર મેચ્યોર પર્સન. હું તમને મેચ્યોર સાહેબ 10મા ધોરણ ભણતો બાળક પૂર્ણપણે મેચ્યોર છે. હું તો સાહેબ 7મા 8મા ધોરણમાં ભણતો બાળક પણ મેચ્યોર છે અને એ ભારત દેશનો જવાબદાર નાગરિક છે. હું બહુ આત્મવિશ્વાસપૂર્વક કહું છું. અને મને દયા આવે છે જ્યારે વાલીઓ અમારી કોલેજમાં એડમિશન લેવા આવે ને સાહેબ, ત્યારે કે બાબાને લઈને, અરે બાબો કઈ થઈ ગયો યાર, 17-18 વર્ષ છોકરાને બાબો કહો એટલે તમે યાર બેબી, હવે કઈ બેબી થઈ ગઈ? 17 વર્ષની દીકરી, 18 વર્ષની, હવે બેબી. હવે બેબી નથી ભાઈ, એને મુક્ત કરો બાબાને બેબીમાંથી યાર. હવે શાના બાબાને બેબી થયા? હા. અને એમ પણ સાહેબ મેચ્યોર છે. મારી પાસે 50 એવા ઉદાહરણો હમણાં સમય નથી બાકી આપી શકું એમ છું મિત્રો. એક ઉદાહરણ તમને ખાલી હાઇલાઇટ માત્ર આપું તો, તિલક મહેતા 13 વર્ષના છોકરાએ પેપર એન્ડ પાર્સલ કંપની સ્ટાર્ટ કરી મુંબઈની અંદર. યસ, તમે જોજો ઇન્ટરનેટ અને ગૂગલની અંદર ચેક કરજો, હું બોલું છું તે. 13 વર્ષનો છોકરો યાર 100 કરોડ ઉપરનું ટર્નઓવર ધરાવે છે ને 21 ફેબ્રુઆરી 2021 ની અંદર એને મલ્ટીનેશનલ કંપની સ્ટાર્ટ કરી. યાર શું વાત કરો છો તમે? સૂર્યાંશ 56 કંપનીનો સીઈઓ છે, પોતાના સ્ટાર્ટઅપ છે. 56, 13 વર્ષનો સૂર્યાંશ બિહારનો છે. જોજો તમે ગૂગલની અંદર. સુહાસે ગોપીનાથે 13 વર્ષના છોકરાએ કમ્પ્યુટર સોલ્યુશનની કંપની સ્થાપી અને ભારત સરકાર પાસે ગયો કે નહીં, આપણે તો 18 વર્ષ પહેલા તમારી કંપની રજીસ્ટ્રેશન નહીં થાય સાહેબ. ના પાડી દીધી સાહેબ. અમેરિકાને કેલિફોર્નિયામાં જઈને પોતાની કંપની સ્થાપી અને 13 વર્ષના છોકરા. શું વાત કરો છો? ને આપણે 13 વર્ષનો છોકરો એટલે બાબો. સર બાબો, થિંક ક્રિએટિવ યાર, ઇનોવેટિવ. હંમેશા હકારાત્મક વિચારો. તમે જીવનમાં ધારો તે કરી શકો છો. મારા શબ્દ લખી રાખજો મગજની તકતી ઉપર. તમે જીવનમાં ધારો તે કરી શકો છો અને તમે જે વિચારો છો તે તમે થઈ શકો છો, એની ગેરંટી આપું છું. તમે જે વિચારશો તે જ થશો. બીજા કોઈના બહારના વિચારો ઇનપુટથી નહીં મેળ પડશે દીકરાઓ. અને સુધરવું તમારા અંદરથી પડશે. તમારે જો ફેરફાર લાવવો હોય તો અંદરથી લાવવો પડશે. તમારે જે બદલાવવું છે તો અંદરથી બદલાવવું પડશે. દુનિયાની કોઈ તાકાત તમને બદલી શકે? મારી જેવા લેક્ચર આપે ને તોય ના બદલી શકે, કારણ કે અંદરથી બદલાશો તો જ બદલાવ આવશે. અને અંદરથી બદલાવાની પ્રેરણા પોતાને જાતે થવી જોઈએ. આઈ વોન્ટ ટુ ચેન્જ ઇન માય લાઈફ. અંદરથી બદલાવની જરૂર છે. એટલે જે બી કામ કરો એકાગ્રતાથી કરજો. ત્રીજું, જીવનમાં નિયમિતતા રાખજો દીકરાઓ. હંમેશા નિયમિતતા. સવારે 4 વાગે ઉઠવું, 4:30 વાગે ઉઠવું, બપોરે જમવાનું, રાત્રે સુવાનું, પૂર્ણપણે નિયમિત. વાંચવાનું આટલા કલાક, નિયમિત. જોબના જે અવર તમારા નક્કી થાય, નિયમિત. 1 પણ મિનિટ લેટ નહીં. જ્યારે તમે જોબના સ્થળે જાઓ છો તો 5 મિનિટ પહેલા જાઓ, 1 મિનિટ લેટ કદી પણ નહીં જાઓ. આ નિયમિતતા છે મિત્રો. અને જીવનમાં ઘણા બધા પાઠો પણ નિયમિતતા શીખવી જાય છે. અને મેં હજારો પુસ્તકો વાંચ્યા છે અને હજારો લોકોના જીવન ચરિત્રો વાંચ્યા છે મિત્રો. એમાં એક ગુણ તરી આવે છે, એ લોકો સંપૂર્ણપણે પોતાના જીવન નિયમિત છે. મારું 4:30 વાગે ઉઠવાનું નિયમિત, ઉઠી જ જવાનું કમ્પલસરી. યસ, ઇટ્સ અ કમ્પલસરી. રવિવારે ક્યારેક છૂટછાટ લઈ લઉં, બાકી તો 4:30 ઉઠવું એટલે ઉઠવું જ, ચાલે જ નહીં એમાં. તે પણ છૂટછાટ એટલે 5 વાગે તો ખરું જ છેલ્લે. એમ બહુ કઈ
ભાગ્યે જ ક્યારેક 6 વાગે કોઈ એવા કોઈ પ્રોગ્રામ હોય ને કંઈ મોડું થયું હોય તો, અધરવાઇઝ નો. કોલેજમાં આટલું બધું કામ હોય છે, 12 વાગે જમવાનું નિયમિત, 10-10:30 વાગે સુઈ જવાનું નિયમિત, વાંચવાનું નિયમિત, કોલેજનું કામ નિયમિત. કોલેજની અંદર 1 મિનિટ ક્યારે પણ લેટ નથી ગયો. મને 34 વર્ષ થઈ ગયા મિત્રો. હું મારું ઉદાહરણ એટલા માટે તમારી સમક્ષ ઉભો છું માટે ઉદાહરણ તમને આપી શકું છું. જે પણ કામ કરો નિયમિત અને પોતાની જાતને નિષ્ઠાવાન રાખો. જે પણ તમે કંપનીમાં આવતીકાલે જોબ કરો છો અથવા કરવાના છો કે કરી રહ્યા છો, તો પોતાની જાતને પૂર્ણપણે સમર્પિત કરી દો. તમને 50,000 પગાર મળે, ₹1,00,000 કામ કરીને આપી દો. એ જે 50,000 તમે એક્સ્ટ્રા કામ કરો છો ને એ ઉપર જમા થશે. અને કેવી રીતે રિએમ્બર્સ તમને ખ્યાલ પણ નહીં આવશે. જબરજસ્ત રિએમ્બર્સ કરીને તમને આપી દેશું. અને એનો બદલો બહુ ખતરનાક હોય મિત્રો. રાઈટ? એટલે નિયમિતતા. ચોથું, દ્રઢ ઈચ્છા શક્તિ. કેટલાક બાળકોમાં 10મા ને 12મા ના કદાચ મે બી હોઈ શકે છે. દ્રઢ ઈચ્છા શક્તિ, તમે જે ધારો તે કરી શકો છો. આટલી વાત આપને સમર્પિત છે. અને છેલ્લે એક વાત કહીને આપણી સાથે આ ચર્ચાને માત્ર હું અલ્પવિરામ આપીશ. ફરી પણ પાછા મળીશું. પરંતુ છેલ્લી વાત જે મારે કહેવી છે એ ધીરજની વાત કહેવી છે કે આપ સૌ જાણો છો આ વાત, પણ જસ્ટ રિપીટ કરવી છે. ઘણી જગ્યાએ મને ગમે છે એટલે હું રિપીટ કરવા ઈચ્છીશ કે સંત તુકારામનું બધાએ નામ સાંભળ્યું છે. એમના પત્નીને બહુ ભૂખ લાગી એટલે કીધું કંઈક લઈ આવો. એટલે એ ખેતરમાં ગયા અને શેરડી લઈને આવ્યા. આપણે જાણીએ છીએ મિત્રો, શેરડી લઈને આવ્યા અને રસ્તે બાળકો એને ઘણા બધા માંગી એટલે શેરડી બધાને આપી છે. એટલે એક શેરડીનો સાંઠો વધ્યો. મહારાષ્ટ્રના બહુ મોટા ગજાના સંત અને ભારતની બહુ મોટી એસેટ સંત તુકારામ. થયું એવું કે એક શેરડીનો સાંઠો લઈને ગયા અને પત્નીને બહુ ગુસ્સો આવ્યો મિત્રો. મને ઘણી વાર એવું થાય કે સાહેબ પત્નીને ત્યારે બી ગુસ્સો આવતો જ હોય કે આજે તો આવે જ છે, પણ તે સમયમાં બી આવતો હશે. બોલો, પત્નીને ગુસ્સો આવે તો શેરડીના સાંઠે પતિને સંત તુકારામને માર્યા. બોલો, એક તો જોરમાં શેરડીનો 2 ટુકડા થઈ ગયા. સંત તુકારામ નાચવા માંડ્યા. અરે ગાંડી, એક તું ખા, એક હું ખાઉં. આજે હોય તો આવું. રાઈટ? આ ધીરજ જોઈને, આ સહનશીલતા જોઈને આજે તો કોઈને સહન પણ નથી થતું. તે મને આમ કેમ કીધું? કારણ કે બધી મહારાણીઓ, બધા મહારાજાઓ, કોઈ કોઈનું સાહેબ સાંભળવા તૈયાર નથી. બોલો, અને ચશ્મા બરાબર પહેરીને લાવલા, નંબર ચેક કરાવીને લાવેલા સાહેબ. કે ચહમા રંતા જાઓ તો ખબર તમને નંબર આપણને પહેરાવે, પહેલા એના ચહમા પહેરાવે આપણને, પછી અંદર પેલા કાચ મૂકે, પછી કે આ બરાબર દેખાતું છે, આ બરાબર દેખાતું છે, પછી આપણે કે હા, પછી પાછું બીજું મૂકે અંદર. હવે આ દેખાય તમને બરાબર, પછી પાછું પેલું કાઢે કે આ બરાબર દેખાય કે આ બરાબર દેખાય. આપણને એકદમ ક્લિયર કરે. આપણે બસ હવે એકદમ ક્લિયર દેખાતું, પરફેક્ટ. પછી નક્કી કરીએ. એટલે પપ્પા મમ્મી તમને બરાબર બતાવે કે આ બરાબર છે, બરાબર છે, બરાબર છે. છેલ્લો કાચ મૂકીને બતાવી દે કે બરાબર. પછી શા માટે મગજમારી કરો છો યાર તમે? પછી લડવાનું કામ શું છે? આટલું જોઈને પરફેક્ટ ચહમા પહેરાય તમે, આટલું જોઈને લગ્ન કરીને લઈને આવ્યા હોય, અને પછી લડાઈ ઝઘડાની ક્યાં વાત આવે છે? પણ અહીં બેઠેલો તમામ પરિવાર, એક પણ પરિવાર એવો નહીં હશે ઘરમાં કંઈક વાસણ ન ખખડ્યા હોય, અને કેટલાક વાસણ બહાર પણ ગયા હોય. એટલે ફરવા ખાલી એમ આટો મારવા બહાર પણ જઈ આવ્યા હોય. પરંતુ જે સંત તુકારામે જે સહનશીલતા રાખીને, તમે માનશો નહીં સાહેબ, એ લખાયેલી વાત છે કે સંત તુકારામની સહનશીલતા જોઈને પત્ની પોક મૂકીને રડવા માંડી. ત્યારે સંત તુકારામે નીચે બેસી જઈને પત્ની પાસે એના જ પલ્લુથી એના આંસુ લૂછ્યા અને શેરડી પોતે છોલીને આપી. ગાંડી ખા, થઈ જાય, એમાં શું વાંધો છે? મિત્રો, તમામ મા બાપને વાત એટલા માટે ભેટ કરું છું કે હા, થશે જ, વાસણ બહાર બી આંટો મારવા જશે, પરંતુ ઉચક નીચક પાટિયા જેવો સંબંધ રાખજો. કોઈ દાડો એ કહે તો સહન કરી લેવાનું, કોઈ દાડો આપણે કહે તો સહન કરી લેવાનું, તો જ ગાડું ચાલશે. બાકી ટ્રેક્ટરના બંને પૈંડા સરખા હોય તેવું બનતું નથી. લગ્ન જીવનમાં એક સાયકલનું પૈંડું ને પાછળનું બીજું એક ટ્રેક્ટરનું મોટું પૈંડું હશે. આ મગજમારીનું કામ છે, કામ સરળ નથી. રાઈટ? એટલે તમામ મા બાપોને પણ વિનંતી કરું છું કે તમારું બાળક જે બનવા માંગે છે તેને બનવા દેજો. મહેરબાની કરીને એને હેલ્પ કરજો. સાયકોલોજીના અધ્યાપક તરીકે ને વિદ્યાર્થી તરીકે આપ સૌને નમ્ર વિનંતી છે
કે બાળકને તમે નડતા નહીં, એને કરવા દેજો, એ કરશે. તમે સલાહ નહીં આપતા. કેટલાક સાહેબ મા બાપ એવું કરે કે હું નથી બની શક્યો, તું આ બન. શા માટે એવું કરો છો? બાળક તમારી પ્રોપર્ટી થોડી છે. બાળકના તમે ટ્રસ્ટી છો, એ ભૂલી જાઓ છો. બાળક તમારા થકી આવ્યું છે. યુ આર નોટ ઓનર ઓફ એ ચાઇલ્ડ. અને બીજી વાત સાયકોલોજીકલ સમજી લેજો મિત્રો, કે બાળક પોતાના વિચારો લઈને આવ્યું છે. એટલે ઘણીવાર નહીં પેલું મિસમેચ થાય, પપ્પા મમ્મીના બાળકના વિચાર કે પણ નહીં મળે ને, ક્યારે બી નહીં મળે. શા માટે મળવા જોઈએ? એ પોતાને વિચાર સાથે લઈને જન્મ્યું છે, તો તમારા વિચારો ઉપર શા માટે થોપી દો છો? અને બીજું એક વસ્તુ મહત્વની, કેટલાકને મનમાં વિચાર, સાહેબ કેવું તો પડે જ ને છોકરાઓને. હું ના નથી પાડતો, પણ આપણી પાસે કહેવાની રીત યોગ્ય નથી, એટલે બાળકને ખરાબ લાગે છે. સુધારવા જઈએ છે, કરવા જઈએ છે, લાપસીન થઈ જાય છે કંસાર આપણી પાસે. જે રીત બાળકને કહેવાની હોવી જોઈએ સાયકોલોજીકલી, તે રીત આપણી પાસે નથી. સત્ય જ કહેવું જોઈએ, ના કોઈ સંજોગમાં નથી પાડતો મિત્રો, પણ કહેવાની રીત આપણી યોગ્ય નહીં હોવાને કારણે બાળકને, આજના બાળકને સાહેબ તરત ખોટું લાગે. જો કે તમે બી રિસ્ક લેતા પણ નથી, કારણ કે આપણા સમયમાં તો સાહેબ આપણે પપ્પા મમ્મીથી ગભરાતા, માઈ બાપથી ગભરાતા. આજના બાળકોથી માઈ બાપ ગભરાય. કારણ કે સાહેબ આપ જાણો છો, એક કે બે જ બાળક હોય, અને તે બી હવે અહીં તો રેલવેના પટ્ટા તો નજીક જ છે. જુઓ તમે, રેલવે નજીકથી જાય, પછી પેલા દુપટ્ટા ઘરે પડેલા હોય તો પંખાવા લટકતા મસ્ત લટકી જાય. અને કોઈ ખેડૂત હોય તો ખેતરમાં પેલી દવા હોય જ એમ, રાઈટ. એટલે બધાએ કોઈ કશું સાંભળવું નથી મિત્રો. એટલે આજે એકચ્યુઅલી મા બાપ ગભરાય છે. બાળકને જતું જુએ છતાં ગભરાય, કશું કહી શકતા નથી, કહેવાની તાકાત પણ નથી મિત્રો. સમય સમયનું કામ કરે છે. એટલે બાળકને સમજાવીને એ જે થવા માંગે છે તે થવા દો, એને એની રીતે કરવા દો, એ કરશે જ. રાઈટ. તો આટલી વાત કહીને મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા આપણે મળીશું તે માટે, પરંતુ ખાસ કરીને રમણભાઈનો, બાબુ સરનો, CL પટેલ સરનો, મારા મિત્ર સુરેશભાઈનો, અને તમામ મહિલા મંડળના બેનશ્રીઓ અને તમામ શ્રોતાઓનો, જે વાલી અને મા બાપ આવ્યા છે અને સાથે નાના નાના ફૂલ જેવા બચ્ચાઓને લઈને આવ્યા છે, તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.